गुजरात के वडोदरा के गुजरात पब्लिक स्कूल अटलादरा में जीएसईबी 12th के परिणामों की घोषणा के साथ एक अलग ही उत्साह देखने को मिला। आज गुजरात में गुजरात सेकेंडरी एंड हायर सेकेंडरी एजुकेशन बोर्ड के 12वीं के नतीजे घोषित हुए और लाखों छात्रों के लंबे इंतजार का आखिरकार अंत हो गया। इस साल साइंस प्रवाह में 84.33% और सामान्य प्रवाह में 92.71% परिणाम रहा। इसी कड़ी में वडोदरा के गुजरात पब्लिक स्कूल में भी रिजल्ट को लेकर अलग ही उत्साह और उमंग देखने को मिला। जैसे ही स्क्रीन पर रिजल्ट आया, स्कूल का माहौल पल भर में बदल गया। कहीं चेहरे खिल उठे, कहीं आंखों में राहत दिखी, तो कहीं मेहनत की जीत की चमक સાફ નજર આવી। હું 12th કોમર્સમાંથી છું અને મને 98% આવ્યા છે। અત્યારે તો મેં જે વિચાર્યું તો એના કરતાં બહુ જ વધારે આવ્યું છે, તો બહુ જ વધારે ખુશ છું અને અત્યારે આગળ હવે ફ્યુચર માટે બી તૈયારી કરું છું। આગળ મારો સીએ કરવાનો વિચાર છે અને આવી અગર મારી કન્સિસ્ટન્સી રહી તો આઈ એમ ડેમ શ્યોર કે આગળ બી હું સીએ મારું ફર્સ્ટ એટેમ્પમાં ક્લિયર કરી દઈશ। અત્યારે તો હું પહેલાં તો ભગવાન, મારા પેરેન્ટ્સ અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે મારી સ્કૂલ અને સ્કૂલના ટીચર્સ, કારણ કે એ લોકોનું અગર મને મોટિવેશન ના હોત તો અત્યારે મારા 90 ઉપર બી ના આવ્યા હોત। मैं 12થમાં છું, HSC એક્ઝામ આપી છે અને મારા 84.71% છે। આગળ હું બીસીએનું વિચારું છું અને ઇફ આવી રીતે જ મારા પર્સન્ટેજ આવ્યા છે તો આઈ સ્વેર મારું બીસીએ બી બહુ સારી રીતે જશે। મહેનત તો ખૂબ કરી છે અને ઓવરઓલ મારા ફ્રેન્ડ્સ જોડે રાત ભરી જાગીને બી ભણ્યા છીએ, તો ડેફિનેટલી મહેનત તો બહુ લાગી છે આ બધું માર્ક્સ લાવવામાં। ઇમ્પોર્ટન્સ તો આમાં મારા પેરેન્ટ્સ, મારા ટીચર્સ, સ્પેશિયલી મારા ક્લાસ ટીચર અને મારા ફ્રેન્ડ્સ બી, કેમ કે એ લોકોના કારણે જ મને મોટિવેશન મળ્યું છે ભણવાનું અને એ લોકોએ રાત જાગીને મને ભણાવ્યું બી છે, તો ડેફિનેટલી એ લોકો બી ઇમ્પોર્ટન્સ તો છે। महीनों की मेहनत, अनगिनत रातों की पढ़ाई और सपनों का इंतजार आज आखिरकार सफलता में बदलता नजर आया। ये सिर्फ मार्कशीट का दिन नहीं था, ये उन सपनों के सच होने का दिन था, जहां हर नंबर के पीछे एक संघर्ष और हर मुस्कान के पीछे एक कहानी छिपी है। હું 12th સ્ટેન્ડર્ડ કોમર્સમાં ભણ્યો હતું અને મારા 87% અને 96.22% આવ્યા। મને તો ખૂબ જ સારું લાગી રહ્યું છે અને મારી મહેનત ખૂબ જ આગળ આવી અને મને આટલા પર્સન્ટેજ આપ્યા। આગળ તો હવે હું બહાર જવાનું પ્લાન કરું છું અને બહાર જઈને જ મારું બેચલર્સ ને માસ્ટર્સ પતાવવાની વાત કરું। આમાં ખાલી બે જ લોકોનો હાથ છે, પહેલાં મારા પેરેન્ટ્સ અને બીજા સ્કૂલ્સના ટીચર।